હેલો, હું છું પટેલ મિતુલ અને આપનું સ્વાગત છે MJ બ્લોગમાં. અને આજે આપણે જઈ રહ્યા છે ખંભાત. મારા મિત્ર પતંગનો બિઝનેસ કરવા માંગે છે, એના માટે પતંગ લેવા માટે જઈ રહ્યા છે. અને 9 વાગ્યા છે રાતના અને આણંદ જવા માટે નીકળી રહ્યા છે. આણંદથી પછી જશું ખંભાત. અમે પહોંચી ગયા છે સુરત અને 10:30 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ટોલ નાકાની આગળ સ્વાગત હોટલ છે, એમાં ઊભી રહ્યા છે. આ છે આશિત અને આ છે નિરંજય. એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અને આ છે ટોલ પ્લાઝ અને આ છે એક્સપ્રેસ વે રોડ ચાલુ થાય છે. હવે બેસી ગયા ગાડીમાં અને નીકળી ગયા આણંદ માટે. આ છે નિરંજય, એ કરશે ડ્રાઇવિંગ અને નીકળી જાય આણંદ માટે. આ છે આશિતભાઈની ગાડી. ચાલો તો નીકળીએ આણંદ માટે. ચાલો જવા દેવો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અહીંયા પૂરો થાય છે વડોદરામાં, અને વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ચાલુ થાય છે અહીંયાથી. અને ટાઈમ થયો છે 2 વાગ્યા છે. 2 વાગ્યા અમે આગળ નીકળી. અમે પહોંચી ગયા આણંદ આશિતભાઈના ઘરે. અને આ છે આશિતભાઈ, એના ઘરે રોકાવાના છે. અને સવારે જશું પતંગ લેવા માટે. તો ગુડ નાઇટ બધાને. ગુડ મોર્નિંગ. સાંજે આવતા લેટ થઈ ગયું હતું એટલે અત્યારે ઉઠતા લેટ થઈ ગયું. 8:30 વાગી ગયા છે અને ઉઠીને ટેરેસ પર આવી ગયા છે. આ છે આણંદમાં આશિતભાઈનું ઘર. ટેરેસ પરથી તમને બતાવું છું વ્યૂ. હવે આપણે નાહી ધોઈને ખંભાત માટે નીકળીશું. અમે થઈ ગયા છે નાહીને તૈયાર અને આણંદ બજાર ફરવા માટે નીકળવાના છે. આ છે આશિતભાઈ
એ આપણને બતાવશે આણંદની શેર કરાવશે. આ છે નિરંજયભાઈ, એ તો ફરી ચૂક્યા છે આણંદમાં. ચાલો તો આપણે જોઈએ આણંદ. આણંદમાં વખણાતા એવા પફ આપણે ખાઈએ, વલસાડમાં તો મળતા નથી, મળે છે પણ એટલું પ્રખ્યાત નથી. તો આણંદના પફ ખાઈએ આપણે. તમે આણંદ આવો તો આ છે મા બેકરી. અહીંયા પફ ફેમસ છે, તમે બી જરૂરથી ખાજો. અમે તો બરાબર પફ ખાઈને નીકળી ગયા સેટર લેવા ને આવી ગયા સેટર લેવા. અહીંયા આણંદમાં સ્વેટર મળે છે એવું કે ટિબેટિયન સ્વેટર જેકેટ. તો આપણે જોઈએ કેવા છે જેકેટ, એ જોઈ લઈએ. અમે તો પહોંચી ગયા અંદર ને દેહું સેટર તો બરાબર. અહીંયા તો કયું લઈને કયું નહીં, બધા બરાબર ફેશનવાળા દેહું જેકેટ તો એકથી એક ચડ્યા હતા. એમ મેં તો લાગ્યો પહેરવા સારું, એક પછી એક પહેરી જાઉં કયું સારું લાગે તે જોઈએ તો ખરા. અમે બરાબર શોપિંગ કરી ને હવે નીકળી ગયા બહાર, કેમ કે પતંગ લેવા જવાનું તો ખાફરાયા કરતા હતા, બહુ મોડું થઈ ગયેલું હતું. તો જલ્દી જવા પડે ખંભાત પતંગ લેવા. ચાલો જલ્દી. સેટર તો અમે લઈ લીધા પણ પૈસા પડવાના રહી ગયા. હવે જવા પડે એટીએમ પર. તો આગળ એટીએમ આવે તો ઉભી રાખજો કે પૈસા ચાલો અને ચાલ્યા પતંગ લેવા માટે. પતંગ લેવાનું માંડી વાળીએ ને ચાહે દમણ એમ કે આ લોકો તો એક બે ફેરા લગાવી દઈએ એમ કે. મોટું દેખું મેદાન ને એવું ને આજુબાજુ સ્કૂલ કોલેજ લાઇબ્રેરી ને એવું દેખું મજા આવ્યા કરે તેવું દેખું બધું. હવે આણંદથી ખંભાત માટે નીકળીએ છીએ અમે. આ ગાડી નીકળી છે. ચાલો તો આપણે બે ગાડી લઈને નીકળી ચાલ્યા ખંભાત પતંગ લેવા માટે. આપણા પર છે ઇકો ને આ છે ટાટા સફારી. ચાલો તો ખંભાતની મજા માણીએ. અહીંયાથી ખંભાત 21 કિલોમીટર બાકી છે. તો આપણે જઈએ આગળ. હવે ખંભાત 15 કિલોમીટર બાકી છે, તો ચાલો જોઈએ આગળ. ખંભાત રેલવે સ્ટેશન. અમે પહોંચી ગયા ખંભાત.
ને પતંગ તો વેરાયટી પર વેરાયટી દેહું કઈ લે ને કઈ નહીં લાગી ગયા બરાબર પતંગ સિલેક્ટ કરવા હારું માટે વેરાયટી જાતે જાતની બહુ ટાઈમ લાગ્યો બધો સિલેક્ટ કરવામાં જ ઘણી પતંગ લીધી 2,500 પતંગ લીધી હતી પછી બી હજુ આ લે એમને તે લે એવું જ થાય ને આશિષ તો કઈ વિડીયોને મને બનાવ્યા કર ફટાફટ પતંગ સિલેક્ટ કરે એમ કે ને મેં તો વિડીયો બનાવવાનો બી રહી જાય કરું ને શું કરે ને શું નહીં ચાલ તો પછી પતંગ જ સિલેક્ટ કરી રહ્યા અમે તો લઈ લીધા પતંગ બરાબર ને હવે ચાલ્યા આણંદથી પછી જવાનું છે વલસાડ પતંગ લઈને આવી ગયા છે આણંદમાં જનતા રોડ સીએનજી પંપ ચારોતર ગેસ અમે સીએનજી ભરાવી દઈએ આણંદ પાછા આવી ગયા આશિષભાઈના ઘરે અને હવે નાસ્તો કરવા મેગડીમાં જઈએ છીએ તો બાઇકની મજા લઈએ છીએ ચાલો તો મળીએ બધું આવે પણ મેગડો નથી બરાબર લાગેલી છે જોરની ભૂખ ચાલો તો એ લોકોને પકડી જાય આપણે બી બરાબર ખાય મેગડીમાં જવાના કરીને ભાઈ તો અહીંયા લઈ આવ્યો ચાલો તો અહીંયા લાગેલી ભૂખ છે બરાબર તો જાય અને પછાડી આ લોકો કે વોફલ કેક ખાય પણ અને કેવું ખાવું એ જ સમજમાં નથી પડતું મારે તો જોવા પડશે કેવું ખાય છે એને ચાલો ખરા દે ચાલો મેં બી ચાલો ખાવાનું બરાબર ખાટા છે બધા વોફલ કેક અહીંયા અમે ખાધી વોફલ કેક હવે નીકળીએ આગળ હવે લોકો તો ક્યાં જઈએ ચાલો માંડા ચાલો તો તમે બી અમારી સાથે મિની ટ્રેન પીવીઆર આણંદનું સિનેમા એના સામે જ અંદર પહોંચી ગયા ને આ લોકો ટીવીમાં લાગ્યા કંઈ કરવા સારું ને પછી અંદર તો નીકળ્યું બિલ પૈસા આપ્યા એક નંબરવાળું જેવું આપ્યું તે લઈને બેસી ગયા ટેબલ પર આપણે બી બેસી ગયા પછી રાહ જોવા લાગ્યા બરાબર આવે નહીં બધા દીકરા રાહ જોયા કરે આવે નહીં આપણે તો પડે સમજ કંઈ નહીં આવી ગયું ખરું હગે આપણે તો કેવું ખાવાનું શું તે તો ખબર છે નહીં એટલે લોકોને જોવા પડશે એ લોકો શું કરે છે બરાબર છે મોટા ગ્લાસ દે હું આશિષ ભાઈ લાગેલો ગેમ રૂમમાં બરાબર આપણે તો બરાબર ખુશ થાય ફ્રેન્ચ ફ્રાય એવું કહી દે હું
તે દેહું ને મસાલો બી દેહું. આપણે તો આવડે નહીં પણ આ સિદ્ધભાઈ કરે તે પછી જોઈને આપણે તેને જેવું કર્યું તો મસાલો લાખવાનો દેહું અંદર તો લાખવા કીધો છે તો આપણે લાખી દઈએ મસાલો. આ જેવા લાગતો છે એને જોઈને મેં બી લાખી દીધો મસાલો. હવે શું કરવાનું તે આપણે જોવા પડે. મસાલો નાખીને હલાવવાનું નહીં બરાબર. ચાલો મેં બી ચાલુ કરી નાખ્યું હલાવવાનું બરાબર. પેલો ભાઈ કે બાકી રહેલું તે બી નાખી જ દે ને અંદર. ચાલો તે બી નાખી દીધું મેં તો અંદર. બધું જ જોઈ જોઈને લઈ જ લીધું. હલાવી નાખું બરાબર મેં તો. લઈ ગયેલો નાખી દઈએ. ચાલ પછી આપણે લાગી ગયા બરાબર ખાવા સારું લાગતું દેવું જાણે બધું બરાબર. ખાઈને નીકળી જાયેલા પાછા કેમ કે જવાનું છે બહુ દૂર વલસાડ. પાછા જે આસિફભાઈને ઘરે ને ત્યાંથી નીકળી જાય વલસાડ કેમ કે બહુ પડતા ને કાલે બી જવાનું છે કાપર. ચાલો તો ફટાફટ જાય. ચાલો તો હવે અમે વલસાડ માટે નીકળવાના છે. 10:22 થઈ છે અને વલસાડ જવા માટે રવાના. ગાડી છે અમારી રેડી વલસાડ જવા માટે. આ છે આસિફભાઈની ગાડી ને આ છે અમારી. ચાલો 2 ગાડી લઈને વલસાડ રવાના. હવે ગાડી ચલાવવાના છે મેં. ચાલો આપણે જઈએ ગાડી. આણંદથી નીકળીને આવી ગયા છે એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ. તો આણંદથી નીકળ્યા હતા 10:22 અને અત્યારે ટાઈમ થયો છે 11:13 અને હવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આગળ નીકળીશું. તો ચાલો તમને બતાવો. આ છે આપણી 2 ગાડી. તો હવે ગાડી આપણે ચલાવશું. ચાલો બેસી જાઓ બધા. ચાલો નીકળીએ. મેં બેસાડી દીધો છે સાઈડ પર. બસ ઊંઘી જાવ ને બેટા. સો જ આપતું જઈએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. ફાઇનલી આપણે ડુંગરી આવી ગયા ને વાયગા છે 3:13 થઈ છે. ડુંગરી આવી ગયા. ફટાફટ સીએનજી પર આવીને આપણે હવે ઘરે ભેગા થઈશું. બંને બહુ થાકી ગયેલા છે ને બહુ ઊંઘ આવતી છે. કાલે પછી આપણે પાછું નોકરી પર બી જવાનું છે એટલે હવે ફટાફટ પહોંચીએ ઘરે ને ઊંચી કરી જાય. હવે ઘરે પહોંચી જવાના. તો આપણે વિડીયોને અહીં જ પૂરું કરીએ.
અને આવા જ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બધા તમારા દોસ્તારને મોકલી દેજો વિડીયો.